સ્ટુડન્ટ્સ, મારું નામ કુશવા તેજસ છે. હું શ્રી કેજી પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. આજે આપણે ફાઇનલ યર પ્રોજેક્ટ વિશે જાણીશું. જે પેસેન્જર ફ્રેન્ડલી વોકવે બ્રિજ બનાવીએ છીએ અમે, જે બી એલ્ડર અને જે બી હેન્ડીકેપ લોકોને જે પ્રોબ્લેમ આવે છે, જે રેમ્પ અને સ્ટેર્સ ચડવામાં, એને આપણે સ્ટેપ્સ ઓછા કરીશું. જે પ્લેટફોર્મ એક્ઝિટ કે જે બીજા પ્લેટફોર્મમાં જવું હોય એની માટે. સો આપણે એની માટે સેન્સર અને અલ્ટ્રાસોનિક સેન્સર, બઝર અને આર્ડિનો યુનો યુઝ કર્યું છે. જે પહેલાં ટ્રેનને 3 કિલોમીટર પહેલાં સેન્સ કરશે અને એ જે બઝર વગાડશે એના પછી જે બીજો સેન્સર છે એ સેન્સ કરશે, એ આપણે વોકવે બ્રિજને ઓપન કરશે. અને પછી જ્યારે ટ્રેન પ્લેટફોર્મને આગળ નીકળી જશે એના પછી એ ઓબ્જેક્ટ સેન્સ કરીને જે વોકવે બ્રિજ છે એ ક્લોઝ કરી દેશે. એવી રીતે આપણે જે ફાઇનલ યરનો પ્રોજેક્ટ છે એ વર્ક કરશે. સો આપણે આ પ્રોટોટાઇપ બનાવ્યો છે પ્રોજેક્ટનો. આજે આપણે પ્રોજેક્ટનું વર્કિંગ જોઈશું. નોર્મલ કન્ડિશનમાં જ્યારે વોકવે બ્રિજ હોય છે તે બંધ હોય છે, આથી પેસેન્જર એક પ્લેટફોર્મથી અન્ય પ્લેટફોર્મ પર અથવા બહાર જવાના રસ્તે જઈ શકે છે. પ્લેટફોર્મથી 3 કિલોમીટરના અંતરે એક અલ્ટ્રાસોનિક સેન્સર મૂકેલું હોય છે. આથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે અલ્ટ્રાસોનિક સેન્સર તેને ઓબ્ઝર્વ કરે છે અને અલ્ટ્રાસોનિક સેન્સરે આર્ડિનોને સિગ્નલ મોકલે છે અને આર્ડિનોએ સ્ટેપર મોટરને સિગ્નલ મોકલે છે. આથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે અલ્ટ્રાસોનિક સેન્સરની મદદથી સેન્સરની બઝર વાગે છે. આથી પેસેન્જરને ધ્યાન થાય છે કે ટ્રેન આવી રહી છે, તેથી તેઓ વોકવે બ્રિજથી દૂર જતા રહે છે અને વોકવે બ્રિજ ધીરે ધીરે ઓપન થાય છે અને ટ્રેન પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પરથી નીકળે છે ત્યારે તે પાછું અલ્ટ્રાસોનિક સેન્સર મદદને સેન્સ કરીને વોકવે બ્રિજ ધીરે ધીરે બંધ થાય છે અને પેસેન્જર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર સરળતાથી જઈ શકે છે. હવે આપણે પ્રોજેક્ટનું વર્કિંગ જોઈશું. અહીંયા 2 અલ્ટ્રાસોનિક સેન્સર મૂકેલા છે. જ્યારે ટ્રેન અહીંથી પસાર થશે ત્યારે અલ્ટ્રાસોનિક સેન્સરે આર્ડિનોને સિગ્નલ મોકલે છે અને આર્ડિનો સ્ટેપર મોટરને સિગ્નલ મોકલે છે. હવે જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે 1 મિનિટ સુધી બઝર વાગે છે અને ત્યારબાદ વોકવે બ્રિજ ધીરે ધીરે ઓપન થાય છે અને જ્યારે ટ્રેન અહીંથી પ્લેટફોર્મથી નીકળી જાય છે ત્યારે પાછું તે અલ્ટ્રાસોનિક સેન્સરને સેન્સ કરીને વોકવે બ્રિજ બંધ થઈ જાય છે. શ્રી કેજી પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફિક્સરમાં અભ્યાસ કરું છું. આજે હું તમને અમારા ફાઇનલ યરના પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ બનાવતી વખતે જે ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે જણાવીશું. જ્યારે અમે પ્રોજેક્ટનું કનેક્શન કરી રહ્યા હતા ત્યારે અમને કનેક્શન કરવામાં થોડી મુશ્કેલી પડી હતી, કારણ કે બ્રેડબોર્ડ પર કનેક્શન કર્યું ત્યારે તેમાંથી વાયર નીકળી જતા હતા. બીજો ચેલેન્જ એ હતો કે જ્યારે અમે એક્સટર્નલ વાયવા આપવાના હતા એના આગલા દિવસે અમારું સેન્સર કામ કરતું બંધ થઈ ગયું હતું, જે લૂઝ કનેક્શનના કારણે થયું હતું. ત્રીજો પ્રોબ્લેમ એ હતો કે અમારે મોટરને જે ડાયરેક્શનમાં મૂવ કરવી હતી તેના માટે કોડિંગ કરવું થોડું મુશ્કેલ હતું, કારણ કે અમે પહેલાં કોઈ જાતનું કોડિંગ કરેલું ન હતું. મારું નામ લોહાર છે. હું શ્રી કેજી પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ફિક્સરમાં અભ્યાસ કરું છું. આજે અમારે પ્રોજેક્ટ 1ના એક્સટર્નલ વાયવા હતા, જેનો એક્સપિરિયન્સ હું તમને રજૂ કરું. જ્યારે અમે એક્સટર્નલ વાયવા આપવા બેઠા ત્યારે સર અમને પ્રોજેક્ટના ટાઇટલ વિશે પૂછ્યું, ત્યારબાદ તેમને અમને અમારા પ્રોજેક્ટનું વર્કિંગ સમજાવવા પડ્યું. ત્યારબાદ તેમને અમને પ્રશ્ન કર્યા જેવા કે જો સેન્સર ટ્રેનને ઓપરેટ ન કરે તો વોકવે બ્રિજ ઓપન નહીં થાય, તેના માટે તમે શું સુવિધા કરશો? તો અમે તેમને જણાવતા કહ્યું કે હવે મેન્યુઅલી મોટર ઓપરેટ થઈ શકે તેવી સુવિધા રાખવાના છે. ત્યારબાદ તેમને અમારો રિપોર્ટ જોયો, તેમાં તેમને સોલાર એનર્જી કન્ઝમ્પશન વિશે પૂછ્યું. ત્યારે અમે તેમને જણાવતા કહ્યું કે અમે મોટરને ચલાવવા માટે સોલારથી પણ પાવર સપ્લાય કરી શકીએ છીએ, જે અમે આગળ કરવાનું વિચારી રહ્યા છીએ. ત્યારબાદ તેમને અમારો પ્રોજેક્ટ સારો લાગ્યો. ત્યારબાદ તેમને અમે જવાનું કહ્યું.